કે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં જે રીતે વરસાદની સ્થિતિ છે એવી જ કંઈ સ્થિતિ આજે રહી શકે છે, પરંતુ આ મેપમાં આપણને આ જે સિસ્ટમ જોવા મળી રહી છે આ એવા જ પ્રકારની ખતરનાક સિસ્ટમ છે જેના કારણે ગયા ગુરુવારે અમદાવાદમાં જાણે આભ ફાટી નીકળ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે। હવે હાલ આ જે સિસ્ટમ છે આપણને વાશિમ પર દેખાઈ રહી છે, મહારાષ્ટ્રના વાશિમ પર, અને સાથે આ શેગાંવ, જલગાંવ સહિતના વિસ્તારો છે તેમાં પણ તેની અસર જોવા મળી શકે છે। અને આ જ સિસ્ટમ મહારાષ્ટ્રથી થઈને ગુજરાત તરફ આગળ વધી શકે તેવી શક્યતાઓ છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, 4 સિસ્ટમ સક્રિય થઈ છે। મોન્સૂન ટ્રફ છે, શિયર ઝોન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અને એના સહિતની જે 4 સિસ્ટમ છે તેના કારણે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામવાનો છે। એટલે આપણે આ ગુરુવારની લગભગ આખા દિવસની સ્થિતિ જોઈએ તો લગભગ ક્યાંય નથી જોવા મળી રહ્યો, પરંતુ આપ એ નજર કરો કે આ વાશિમથી સાંજ પડતા પડતા આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે, અને આગળ વધી રહીને ક્યાં પહોંચી રહી છે એ પણ હું તમને બતાવી દઉં તો આ શુક્રવારનો વહેલી સવારનો 3 વાગ્યાનો મેપ છે। આ સિસ્ટમ જલગાંવ સુધી પહોંચી ગઈ છે, એટલે મહારાષ્ટ્ર એટલે આપણું જે પડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર, ત્યાં જ આ સિસ્ટમ પહોંચી ગઈ છે। અને એનાથી પણ આપણે થોડું આગળ જોઈ લઈએ તો આ સિસ્ટમ જો હવે તો આપ જોઈ રહ્યા છો કે જે સિસ્ટમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં હતી અને એના જ કારણે મહારાષ્ટ્રમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો, શુક્રવાર સવાર આવતા સુધીમાં આ જે સિસ્ટમ છે એ હવે ગુજરાતના સુરત સુધી પહોંચી ગઈ છે। આપ જોઈ રહ્યા છો સુરતની આસપાસ આ સિસ્ટમની અસર સારી એવી જોવા મળી રહી છે। એટલે કે આપણે આ શુક્રવાર વહેલી સવારની 8 વાગ્યાની અગર આપણે વાત કરી લઈએ તો સુરતમાં આની અસર જોવા મળી રહી છે, અને આપ એ પણ જોઈ રહ્યા છો કે આ સાથે રાજ્યના જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ જે વાદળોનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે। હવે આપણે થોડું વધારે આગળ જઈને જોઈ લઈએ, શુક્રવારની બપોરના 12 વાગ્યાની સ્થિતિ પણ કંઈક આવી જોવા મળી રહી છે, અને આ જે સિસ્ટમનો વ્યાપ છે તે હવે ગુજરાતમાં વધી રહ્યો છે। એટલે કે જે રીતે સિસ્ટમ ગયા અઠવાડિયે સક્રિય થઈ હતી અને ગુજરાતમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો હતો, એવી જ સિસ્ટમ ફરી આપણે અઠવાડિયાના અંત તરફ જઈએ ત્યાં ફરી સક્રિય થઈ રહી છે। હવે હું તમને શનિવારની સ્થિતિ બતાવી દઉં તો શનિવારની જે સ્થિતિ છે આપણે વહેલી સવારની થોડી સ્થિતિ જોઈ લઈએ તો 4 વાગ્યાની આ જે સ્થિતિ છે આ સ્થિતિ તમને ખૂબ જ ચિંતા કરાવી શકે છે, કારણ કે આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને સાથે અમદાવાદની નજીક આવેલા જે વિસ્તારો છે, આ ભાવનગર જોઈ રહ્યા છો, વડોદરા જોઈ રહ્યા છો, જામનગર જોઈ રહ્યા છો, અને સાથે કચ્છના વિસ્તારો પણ જોઈ રહ્યા છો, તો આ સિસ્ટમની અસર ખૂબ જ તીવ્ર જોવા મળી રહી છે। અને આ એ જ પ્રકારની અમદાવાદ પાસે આ જે સિસ્ટમ પસાર થઈ રહી છે, આ એ જ પ્રકારની સિસ્ટમ છે જેની અસર આપણને ગયા ગુરુવારે જોવા મળી હતી। એટલે કે આજનો દિવસ ખાલી જઈ શકે છે, ગુરુવાર ખાલી જઈ શકે છે, પરંતુ શુક્રવારથી ધીમે ધીમે મહારાષ્ટ્ર તરફથી આ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધી રહી છે, અને તેની જ અસરના કારણે 1 ઓગસ્ટ છે, 31મી તારીખ છે, 31મી જુલાઈ છે, ત્યારે ખૂબ જ વધારે વરસાદ પડી શકે છે। એટલે કે ગુજરાતમાં ગયા અઠવાડિયે લગભગ છેલ્લા પખવાડિયામાં જે સ્થિતિ જોવા મળી હતી